કાયદેસરની એ લોકોએ સાઈપી બી છે. તો પછી કાયદેસર રીતે આ લોકોએ શું કહેવું, આ 344નું પેજ શું કીધું છે કે લીધું છે તો પછી આ રિપોર્ટ એન્ડ સેવિંગ બતાવતું છે એમ 344 હે એટલે કે છુપાયેલું નહીં, ખાલી ખોટ નીલ બોલતું છે. આ ટ્રેઝરીની અંદર આટલા રૂપિયા જમા થયા, એટલા જમા થતા તો આમાં આંકડા પડશે એમ કે આ ભારત સરકારની ટ્રેઝરીમાં આજે આટલા રૂપિયા જમા છે એમ. હા, આપણા પાસેથી જે નાણાં લીધા હતા ભારત સરકારની ટ્રેઝરીમાં આ લોકોએ જમા નથી કર્યા માટે પ્લન્ડરિંગ, મિસએપ્રોપ્રિએટ કે થેફ્ટ, વર્કિંગ કેપિટલ ઓફ બેલેન્સની આ લોકોએ ચોરી કરેલી છે એમ. આમાં નથી કહ્યું પણ આપણે એ લોકો પર આરોપ લગાવતા છે કોર્ટ પર કે ભાઈ તમે લોકોએ પ્લન્ડરિંગ, મિસએપ્રોપ્રિએટ, થેફ્ટ એટલે કે ચોરી, વિશ્વાસઘાતનો પ્રશ્ન તમે લોકોએ ઉપસ્થિત કરેલો છે. જો આ વર્કિંગ કેપિટલ ઓફ બેલેન્સ જે છે, આ સંતુલન કાર્યકારી જે મૂડી છે એ અમારી અગાઉથી જમાશે એમ આ વેપારવાળી જે બેંકોની અંદર. તો માટે તમે લોકોએ જે આ નાણું આપ્યું અમને જમાશે તો અમારું નાણું અમને આપીને અમને મૂરખ કેમ બનાવતા છો એમ. હા, એટલે જેનું નાણું છે તેને જ આપીને પાછા મૂરખ બનાવીને તેના પાસે વ્યાજે લે તો મૂરખ કોને બનાવ્યા એમ. ને જે નાણું લીધું તે પછી તમે લોકોએ જમા કાં કર્યું. આજે આપણે આ સમાજ છે એ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી. બાકીના જે બીજા છે બરાબર, બીજી કોમ છે જે આજે પાકિસ્તાનથી આવ્યા તો, અફઘાનિસ્તાનથી આવ્યા તો, તુર્કિસ્તાનથી આવ્યા તો, એને મધ્ય એશિયાથી આવેલા હે જે ત્યાં આવેલી પંજાબી પ્રજા છે તેમની પાસેથી બી નાણાં વસૂલાત કરી છે સરકાર. તો પછી એ લોકોએ જમા કર્યા તો તે ગયા કાં એમ. એટલે આ લોકો જે સરકાર છે સરકાર ઉડી જતી છે એમ. આ સરકારના નામ પર આ લોકોએ ચોરી કરેલી છે એમ. એટલે આપણે પૂછતા છે ભાઈ તમે આ જે કાર્યવાહી કરો છો એ સરકારી છે કે ખાનગી છે એમ. સરકારી છે તો પછી કયા સરકારની એમ. સરકારપણાનો પુરાવો રજૂ કરો. ભાઈ ભારત સરકાર છે તો ભારત સરકાર છે તો બોન્ડ શું કામ ભર્યો તમે એમ. હે તમે જ્યુડિશિયલ સિક્યુરિટી બારેની બોન્ડ ભર્યો તો તમે આ પૈસા લીધા તો પછી આ કોર્ટ જવાબદાર ખરી કે નહીં એમ. હે કોર્ટે લીધા તો પછી કોર્ટ જવાબદાર માટે આ કોર્ટે પ્લન્ડરિંગ, મિસએપ્રોપ્રિએટ, થેફ્ટ, વર્કિંગ કેપિટલ ઓફ બેલેન્સની ચોરી કરાવેલી છે. એટલે કોર્ટના માથે પડે ને એટલે પેલા મેજિસ્ટ્રેટ જાણી જાય કે ભાઈ આ તો મને ભેરાવતો છે, હવે આને શું કરવાનું એમ. પછી તે પાછળ હટી જાય એમ. તમારામાં પેલા એ કીધું કે ભાઈ તું 10,000 રૂપિયા મને આપી દે એટલે આપણે સમાધાન કરી નાખીએ. મેં કીધું ભાઈ સમાધાન હાનું એમ. તું એના એમ કે ભાઈ સમાધાન નહીં થાય, તું મને પકડી જા ને તેવું હોય તો પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ટ્રેઝરીની ભણાપાવતી આપી દે. તું તો ગ્રાન્ટેડ કરજદાર છે, તને લેવાનો અધિકાર કાથી એમ. એ ભાઈ ખખડાયો કે ભાઈ એ તાતી નાઈ સ્વીટ પેલો જમાદાર એમ. ભારત સરકાર ઝઘડો નથી પણ આ નૈતિક વ્યવહાર છે એમ. સાચી વાત છે તેને સાચી રીતે આપણે લડવું ને તો આપણે બચાવ થાય ને આપણે ખોટા પરણા પાડીએ ને તો તેમાં આપણને આ લોકો ભેરવી મારે એમ. વ્યવસ્થિત નૈતિક નીતિમયની વાત છે. આ લોકોએ છેતરપિંડી કરેલી છે એમ. એટલે કે આ જે વર્કિંગ કેપિટલ ઓફ બેલેન્સ છે